ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેન્જ ધ એક્સરસાઇઝ, ચેન્જ ધ ટેક્સ્ટ પાર્ટ 3માં. વિદ્યાર્થી મિત્રો, આગળના પાર્ટમાં, પાર્ટ 2માં આપણે આ ચોથા નંબરનું એક્ઝામ્પલ કમ એક્સરસાઇઝ જોઈ. આગળ જઈએ. આ પાર્ટમાં આપણે એક્સરસાઇઝ પાર્ટ 5 અને પાર્ટ 6 જોશું. જોઈએ. આપણે જે રીતે ચેન્જ કરીએ છીએ એ મુજબ જ્યારે આપણે ચેન્જ ધ ટેક્સ્ટની એક્સરસાઇઝ ફોલો કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં સમગ્ર પેરેગ્રાફ વાંચી અને એ પેરેગ્રાફમાં કયા કયા નાઉન કે પ્રોનાઉન, નામો કે સર્વનામોમાં ફેરફાર કરવાનો થાય છે એ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ છીએ. તો અહીંયા માયની અંદર કોઈ ચેન્જ થશે નહીં. સન એટલે પુત્ર, આ મેલ નાઉન છે, મસ્ક્યુલાઇન નાઉન છે, અથવા તો નર જાતિ માટે વપરાતો શબ્દ છે સન. પછી અપૂર્વા, અપૂર્વ શબ્દ છે, એની જગ્યાએ તમારે છોકરીઓ માટે વપરાતો કોઈ શબ્દ પ્રયોજવો પડશે. અહીંયા છે પોએટ, એટલે કવિની જગ્યાએ આપણે બીજું જે કંઈ નાઉન આવશે એ મૂકવું પડશે. અહીંયા હી છે એમાં ચેન્જ થશે, હીઝમાં ફેરફાર થશે, હિમમાં ફેરફાર થશે. હીની જગ્યાએ આપણે ચેન્જ કરેલો શબ્દ મૂકવો પડશે અને હિમસેલ્ફની જગ્યાએ આપણે ચેન્જ કરેલો શબ્દ મૂકવો પડશે. આપ જુઓ છો કે અહીંયા મોટાભાગના પ્રોનાઉન અને ઘણા બધા એડજેક્ટિવ વગેરે છે એની અંદર આપણે આગળના ઉદાહરણોમાં જે ફેરફારો થાય એ આપણે જોઈ ગયા છીએ. જોઈએ જવાબ. તો આપ જુઓ છો માય, અહીંયા છે માય સનની જગ્યાએ થયું માય ડોટર. કેવી રીતે? તો કે સન એટલે પુત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓપોઝિટ જેન્ડર એટલે કે વિરુદ્ધ જાતિ એટલે નર જાતિમાંથી નારી જાતિ અથવા તો નારી જાતિમાંથી શું બનાવવાનું છે? નર જાતિના નાઉન પ્રોનાઉન મૂકી અને આ પેરેગ્રાફને ચેન્જ કરવાનો છે. એટલે અહીંયા સનની જગ્યાએ આવે ડોટર. એ સહેલું છે એટલે આપણે હાલ જેન્ડર ટેબલ તરફ જતા નથી. પછી જુઓ, અહીંયા અપૂર્વ શબ્દ છે, એ છોકરા માટે વપરાતો શબ્દ છે. બીજું, અહીંયા માય સન કીધું છે એટલે આપણે આ અપૂર્વ શબ્દ છે એનું ઉચ્ચારણ કર્યું છે અપૂર્વ. સપોઝ કે અહીંયા ડોટર હોત તો અપૂર્વા આપણે એવું કરત, પરંતુ અહીંયા સન છે એટલે એનું ઉચ્ચારણ આપણે કર્યું અપૂર્વ. ટૂંકમાં અહીંયા છે અપૂર્વ જે છોકરા માટે વપરાયેલું નામ છે એની જગ્યાએ આપણે લખવું પડશે અપૂર્વની જગ્યાએ મેં લખ્યું છે આસ્થા. માય ડોટર આસ્થા. એવું નથી કે આપ સૌએ પણ આસ્થા જ લખો. આપ સૌ કોઈ પણ બહેનો માટે વપરાતું કોઈ પણ નામ અહીંયા પ્રયોજી શકો છો. તો માય ડોટર આસ્થા ઇઝ અ, આપણે આગળ પણ જોયું હતું, પોએટ જે હોય તો એનું ઓપોઝિટ જેન્ડર થશે પોએટેસ. એટલે કે પોએટ શબ્દ છે એને તમારે શું લગાડી દેવાનું? ESS. તો માય ડોટર આસ્થા ઇઝ અ પોએટેસ. આગળ છે હી. તો હીનું ઓપોઝિટ શું થાય? તો હીનું ઓપોઝિટ જેન્ડર થશે સી. ત્યારબાદ રાઇટ્સ સોંગ્સ એન્ડ લિરિક્સ. તો એન્ડ લિરિક્સનું એન્ડ લિરિક્સ. અહીંયા છે હી ઇઝ અ. તો આપણે જોઈ પ્રોનાઉન ટેબલમાં આપ સૌને ખ્યાલ જ હશે કે અહીંયા જે હીઝ છે એનું શું થશે? તો પ્રોનાઉન ટેબલમાં જોઈએ તો અહીંયા જુઓ, અહીંયા હીઝ ત્રીજો પુરુષ સંબંધક વિભક્તિ એકવચન છે
તો હિઝનું તમારે શું કરી નાખવાનું? હર. અને હર આપેલું હોય તો એની જગ્યાએ થશે હિઝ. એટલે અહીંયા એ રીતે આપણે આગળના ઉદાહરણો પણ જોયું. હવે તો આપ સૌને આવડી પણ ગયું હશે. હિઝ છે એનું થશે હર. પોએમ્સ હેવ ગીવન, અહીંયા હિમ. આગળ પણ આપણે જોયું કે હિઝનું આપણે ત્યાં ઓપોઝિટ જેન્ડરનું પ્રોનાઉન મૂક્યું. અહીંયા છે હિમ છે એ ત્રીજો પુરુષ સંબંધક વિભક્તિ એકવચન છે. ટૂંકમાં હિમનું ઓપોઝિટ જેન્ડર શું? ઓપોઝિટ જેન્ડર દર્શાવતો પ્રોનાઉન કયો? તો આપણે પાછા પ્રોનાઉન ટેબલ તરફ જઈએ તો હિમની જગ્યાએ શું થશે? હર. અહીંયા હર પોએમ્સ હેવ ગીવન, તો આપણે હિઝ પોએમ્સ હેવ ગીવન હિમ. તો અહીંયા હર પોએમ્સ હેવ ગીવન હર. એટલે અહીંયા હિમ જે હતું ત્રીજો પુરુષ જાતિ માટે વપરાતો કર્મ વિભક્તિનો રૂપ, એની જગ્યાએ આપણે સ્ત્રી જાતિ માટે વપરાતો કર્મ વિભક્તિનું રૂપ મૂક્યું, સર્વનામ મૂક્યું હર. હર પોપ્યુલારિટી. અહીંયા હીની જગ્યાએ આપ સૌ જાણો છો એ મુજબ શું થશે? સી. હી નેવર પ્રેઝિસ, તો નેવર પ્રેઝિસ હિમસેલ્ફનો આપણે સૌએ જેન્ડર ટેબલમાં જોયેલું એ મુજબ શું થશે? હરસેલ્ફ. ઉપરના ઉદાહરણો પણ તમે જોઈ શકો છો કે હિમસેલ્ફ હતું એનું શું થયું છે? હરસેલ્ફ. એટલે હિમસેલ્ફનું શું થશે? હરસેલ્ફ. અમુક જે ચેન્જીસ છે એ તમે વધારેમાં વધારે એક્સરસાઇઝ સોલ્વ કરશો એટલે એ ચેન્જીસ આપોઆપ તમને ઝડપથી યાદ રહી જશે. આગળના ઉદાહરણ તરફ જોઈએ. આપણે આગળ સૂચના છે એ મુજબ સૌથી પહેલાં આપણે સમક્ષ જ્યારે પેરેગ્રાફ હોય ત્યારે આપણે જોઈ લેવાનું છે કે મારે કયા કયા શબ્દો કે સર્વનામોમાં ફેરફાર કરવાનો છે. તો અહીંયા આપ જુઓ છો, સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કઈ કઈ જગ્યાએ ફેરફાર આપણે કરવાનો થશે. અહીંયા રામુ ભૈયા, તો નર જાતિ માટે વપરાતું નામ છે, એની જગ્યાએ આપણે કોઈ અન્ય નામ લખવું પડશે. પછી મિલ્કમેન, દૂધવાળો, ત્યાં ફેરફાર થશે. હીમાં ફેરફાર થશે. ગોઝ ડોર ટુ ડોર વિથ હિઝ, અહીંયા રામુ ભૈયા હી હતો એટલે એનું સંબંધક વિભક્તિનું રૂપ હિઝ છે, ત્યાં આપણે ફેરફાર કરશું. ટુ ડિલિવર મિલ્ક, અહીંયા હિઝ છે એમાં ચેન્જ થશે. વર્ક ઇઝ રિયલી હાર્ડ બટ, અહીંયા હી છે એમાં ફેરફાર થશે. અને અહીંયા હિઝ જે વપરાણો છે સર્વનામ રામુ ભૈયા માટે એમાં ચેન્જ થશે. જોઈએ આપણે. તો આપ જોઈ શકો છો રામુ ભૈયા એ નર જાતિ માટે વપરાતું પ્રોપર નાઉન છે. તેની જગ્યાએ આપણે લખવું પડે નારી જાતિ માટે વપરાતું કોઈ પણ પ્રોનાઉન. અહીંયા રામુ ભૈયાની જગ્યાએ આપણે લખ્યું છે રમીલા બેન. આપ કોઈ પણ આપની પસંદગીનું સ્ત્રી જાતિ માટે વપરાતું પ્રોપર નાઉન ત્યાં મૂકી શકો. એટલે રમીલાબેન, અહીંયા ઇઝનું ઇઝ. પછી છે મિલ્કમેન એટલે દૂધવાળોનું ઓપોઝિટ જેન્ડર થશે, વિરુદ્ધી જાતિનો શબ્દ થશે મિલ્કમેડ. જો મિલ્કમેડ જે છે એ થોડો ક્રિટિકલ શબ્દ છે, પરંતુ મોટાભાગના ખાનગી પ્રકાશનો તેમજ અન્ય જગ્યાએ જોવા મળતી એક્સરસાઇઝની અંદર મિલ્કમેનની જગ્યાએ મિલ્કમેડ શબ્દ વપરાયો છે. એટલે રામુભૈયા ઇઝ અ મિલ્કમેનનું થશે રામુભૈયાની જગ્યાએ રમીલાબેન અને મિલ્કમેનની જગ્યાએ થશે મિલ્કમેડ. પછી આપ જુઓ અહીંયા હી છે, તો આપ સૌને હવે ખબર પડી ગઈ હશે કે હીનો ઓપોઝિટ જેન્ડર શું થાય? તો
તો હીનું થાય સી, એટલે અહીંયા હી હતો એનો થયો સી. ગોઝ ડોર ટુ ડોર, ટુ ડોર ટુ ડોર વિથ, ગોઝ ડોર ટુ ડોર વિથ હિઝ જે છે અહીંયા હિઝ, હિઝનું ઓપોઝિટ શું થશે તો અહીંયા થશે હર. એટલે કે અહીંયા ત્રીજો પુરુષ એક વચન પુરુષ જાતિ માટે વપરાતું સંબંધક વિભક્તિનું રૂપ છે. એની જગ્યાએ આપણે ત્રીજો પુરુષ એક વચન સંબંધક વિભક્તિનું સ્ત્રી જાતિ માટેનું સર્વનામ મૂકવું પડે. ટૂંકમાં સહેલી રીતે જો યાદ રાખવું તો આખો કોઠો યાદ રાખવાનો કે હિઝનું શું થાય તો કે હર, સીનું શું થાય હર, હિઝનું શું થશે તો કે હર, એ રીતે. તો અહીંયા આવશે હર બાઇક ટુ ડિલિવર મિલ્ક. અહીંયા છે હિઝનું આપણે આગળ જોયું, હિઝનું ઓપોઝિટ શું થાય તો કે હર. તો એ જ રીતે અહીંયા હિઝ હતું એનું થયું હર. વર્ક ઇઝ રિયલી હાર્ડ, તો અહીંયા રિયલી હાર્ડનું રિયલી હાર્ડ. બટ તો બટનું બટ. અહીંયા આપણે ઘણા બધા ઉદાહરણો હવે જોઈ ગયા, 6 એક્ઝામ્પલ તરફ આપણે પહોંચી ગયા છીએ. 6 એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી નાખ્યા છે. તો હવે આપ સૌને યાદ રહી ગયું હશે કે એની જગ્યાએ શું મૂકવાનું તો કે સી. એટલે અહીંયા હી હતો તો એની જગ્યાએ થયો સી. સી લવ્સ, અહીંયા હર હિઝ છે એની જગ્યાએ આપણે શું લખવું પડશે હર વર્ક. તો આશા રાખું છું કે આ 6 એક્સરસાઇઝીસના અંતે આપ સૌને ચેન્જ ધ ટેક્સ્ટના ચેન્જ ધ જેન્ડર મુદ્દા વિશે વિશદ માહિતી મળી ગઈ હશે. છતાં પણ ક્લાસરૂમ એન્વાયરમેન્ટમાં જે આપણે ભણતા હોય એ દરમિયાન આપણા જે ડાઉટ્સ તમારા સોલ્વ થાય, વિશેષ આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી શકીએ એવું અહીંયા આપણે કરી શકતા નથી. પણ આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે જેનો મેક્સિમમ આપ સૌએ લાભ લેવો. ન સમજાય તો વિડીયો 2 વાર 3 વાર જુઓ. અને આ બધી જ એક્સરસાઇઝ આપણા બ્લોગ પર રહેલી છે, એટલે બ્લોગની અંદર છે એમાંથી આપ સૌએ પહેલાં પ્રેઝન્ટેશન આખું લખી લેવાનું છે અને પછી એ એક્સરસાઇઝીસ તમારી રીતે તમારે સોલ્વ કરવાની છે. ચેપ્ટર કઈ રીતે ત્યાંથી લખશો, બ્લોગમાં કઈ રીતે જવાનું છે, એ બાબતે એક PDF ફાઇલ આપ સૌને ગ્રુપમાં આપણે મોકલીશું. થેન્ક યુ.